પણ આ પતલું દૂધ ભાવતું નથી. જોકે હવે તો ભગવાન કનૈયાની ખૂબ કૃપા થઈ છે, બધાને સદવિચાર આપ્યા છે કે હવે બધા ભેંસ બંધ કરીને ગાયો મીડા રાખવા. ઘરે ઘરે કે ગાયો થાય છે ને, ખૂબ આનંદ થાય છે સાહેબ કે ઘરે ઘરે કે ગાયો પાળાય છે. પણ હજી એક શબ્દ જો જગતમાંથી નીકળી જાય ને તો કામ થઈ જાય. રખડતી ગાયો નીકળી જાય ને શબ્દ તો કામ થઈ જાય. કારણ કે એક તો આપણે ગાયને માં કહીએ અને વળી પાછા કહીએ આ રખડતી રેઢિયાર ગાય છે. હવે માવુને રેઢિયાર કહેવી પડે છે ને ત્યાં બહુ દુઃખ લાગે. માટે ગાયોનું તમે પાલન કરજો. કારણ કે ગમે તેટલો અમીર માણસ મરે તોય ભલે અને ગમે તેટલો ગરીબ માણસ મરે તોય ભલે, મરે એટલે પછી ન્યા કાંઈ ચાદર પાથરવામાં ન આવે, ત્યાં ગાયના છાણનો જ ચોકો બને અને એના ઉપર જ એને સુવાડવામાં આવે. કારણ ગાયના છાણમાં લક્ષ્મી છે એટલા માટે. જ્યારે ગાયના શરીરમાં બધા દેવતાઓને વાસ અપાયો ને ત્યારે છેલ્લે લક્ષ્મીજી આવ્યા અને કહે છે ગાય માતા મને પણ કંઈક વાસ આપો. ગાય કહે છે હવે મારું એક પણ અંગ બાકી નથી રહ્યું. એટલે આપણે તો કહીએ છીએ કે 33 કરોડ દેવતા ગાયમાં વસે છે. લક્ષ્મી કહે છે કોઈ પણ સંજોગે મને આપો વાસ. ગાય ના પાડે છે. અંતે બહુ આજીજી કરી લક્ષ્મી. એટલે ગાય કહે છે કે લક્ષ્મી ખોટું ન લાગે તો એક કામ કરો, મારું છાણ બાકી છે, જો તમારે રહેવું તો મારા છાણમાં રહ્યો. અને લક્ષ્મી છાણમાં રહ્યા. અને ત્યારે પણ જુઓ આજ પણ કોઈ પણ શુભ કર્મ હોય એટલે પેલા ગાયના છાણનું લેપન થાય, લક્ષ્મીને પાથરવામાં આવે છે, ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે. અરે એની ક્યાં કરો છો? આપણા પિતૃનું તર્પણ થાય ને તો ગાયના પૂંછડે જ આપણે પાણી રેડીએ છીએ, ગાયના કપાળમાં ચાંદલો કરીએ, એને વંદન કરીએ છીએ. સારા કામે નીકળતા હોય ને ગાય સામે મળે તો શુકન થાય. કદાચ ભેંસનું આખું ધણ મળે તો શું થાય? ગાયના શુકન હોય સાહેબ. ગાય નીકળી કામધેનુ તો એક ઋષિ મુનિને આપી. ત્યાર પછી રત્નો નીકળ્યા તો દેવતાઓ લઈ ગયા. મદિરા નીકળ્યો, દારૂ. દેવતાઓએ બધો દારૂ દાનવોને આપી દો, લ્યો તમે તમારે પીવો ને કરો મજા. ત્રેતાયુગમાં, સતયુગમાં, દ્વાપર યુગમાં જ્યારે મંથન થયું ત્યારે દારૂ નીકળ્યો એ બધો દાનવોને આપ્યો હતો. આપણને એમ થયું સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં દાનવો હતા, કળિયુગમાં નથી. ના ભાઈ ના, હજી છે. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે દારૂ પીવે એ અસુર હોય. દેવતાઓએ ક્યારે, મનુષ્યોએ ક્યારે દારૂ પીધો નહોતો, દાનવોએ દારૂ પીધો હતો એ સમયમાં. તો હજી પણ અત્યારે ચાલુ જ છે. તો એને આપણે કઈ માથે શિંગડા હોય એવું કઈ હોય નહીં. માણસ કર્મથી સજ્જન બને અને માણસ કર્મથી દુર્જન બને. માટે હજી જગતમાં એવા અસુરો છે. જોકે હવે તો આપણામાં તો બહુ ક્રેઝ વધી ગયો. લગ્ન હોય એટલે વાડીએ ગાડીઓ આવી જ ગઈ હોય. અને ખાસ કરીને તો આ ફાર્મ વધી ગયા ને, ફાર્મ, એમાં માણા બેફામ થઈ ગયો. ક્યાં જવું? તો કે ફાર્મમાં. હું કામે? બેફામ થવા. ફાર્મ હાઉસ આવ્યા અને માણસ બેફામ થયું છે. ભગવાને આ સુંદર મોંઘો અવતાર આપ્યો છે ને તો આને શોભે ને એવા કામ કરાય સાહેબ. આ જીવતર એળે ન વયું જાય એવા કર્મ કરાય. ત્યારબાદ લક્ષ્મીજી નીકળ્યા તો લક્ષ્મીજીનો સ્વયંવર થયો. દેવતાઓ કે અમે લઈ જાય, દાનવો કે અમે લઈ જાય. લક્ષ્મી કે એમ રહેવા દો, મારે જ્યાં જવું છે ત્યાં જ જઈશ, તમે લઈ જાવ એમ ન ચાલે. કોઈની હારે જબરજસ્તી ન હોય. લક્ષ્મી કહે છે કે તમે માગી લો એમ નહીં આવું, મને ઈચ્છા થાય, મારું મન થશે તો હું તમારી સાથે આવીશ. જેની હારે મારી ઈચ્છા હશે ત્યાં હું જઈશ. અને લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી અને એ જ સમયે વિષ્ણુએ હાથ પકડીને ઉપડ્યા, હાલો વૈકુંઠમાં, હવે અહીં ન રહેવાય, નહીં તો હમણાં અહીં બાદનું થાય. લક્ષ્મી હાટો તો બધે બાદનું થાય. કારણ કે પૈસા માટે તો હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. કામિની ને કંચન કાજે ભાઈ ભાઈના ગળા જ કાપે. કામિની ને કંચન કાજે ભાઈ ભાઈના ગળા જ કાપે. આમાં કયો ને ક્યાંથી રીજે ઘનશ્યામ? ન રીજે સાહેબ. લક્ષ્મીજીનો સ્વયંવર થયો, વિષ્ણુ લઈને ચાલ્યા ગયા. વળી પાછું મંથન થયું અને બરાબર ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી. અમૃતનો કુંભ લઈને આવ્યા અને દેવતાઓના હાથમાં આપ્યો. પણ દેવતાઓના હાથમાંથી એ દાનવોએ અમૃતનો કુંભ ઝૂંટવી લઈ અને દોડ્યા છે, ભાગ્યા છે. દેવતાઓ આવીને ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરે, પ્રભુ ગજબ થયો, અમૃતનો કુંભ ધન્વંતરી લઈને પ્રગટ્યા, અમારા હાથમાં આવ્યો પણ અસુર ભાગી ગયા લઈને. જે દાનવ અમૃતનો કુંભ લઈને ભાગ્યો હતો એની પાછળ બે દાનવ ભાગ્યા. જ્યાં પેલો દાનવ પીવા જાય ત્યાં બીજો આંચકી લે, લાવ પેલા હું પીવું. જ્યાં બીજો પીવા જાય ત્યાં ત્રીજો આંચકી લે. આ દાનવ ન પીવે, ન પીવા દે, ન ખાય, ન ખાવા દે. એ દાનવ. હું આપણી કથાની વાત કરું છું, ખાય ન ખાવા દે. તમે ન્યા છેક ન પહોંચી જતા. હું દિલ્હીની વાત નથી કરતો, હું અહીંની વાત કરું છું.
અને સારું છે સાહેબ, આપણને આવો રાજા મળ્યો છે. એક દી વોટ્સએપમાં મેસેજ આવ્યો. આ રાજકારણની વાત છે, માત્ર એક હાસ્ય માટેની વાત છે કે જો તમે તમારા પપ્પાનું બધાનું કયું કરતા હોય તો તમે અખિલેશ છો, કે તમે તમારી માનું કરો તો કે રાહુલ છો, તમે કોઈનું કયું ન કરો તો તમે મોદી છો, ને તમારું કયું કોઈ ન કરે તો તમે કેજરીવાલ છો. કે ન પીવે ન પીવા દે એ અસુર છે આ જગતનો. ખાય નહીં, ખાવા દે નહીં, કારણ કે લોભિયો હોય ને ખાવાય ન દે ને ખાય નહીં. હા, જીવનમાં લોભ તો કરવો જ નહીં જિંદગીમાં કોઈ દે. દર વખતે કીધા કરવા વાત, જીવનમાં કર કસર કરાય પણ લોભ ન કરાય. પછી લોભીનું ધન દુતારા ખાય, લોભીનું ધન દુતારા ખાય. એના કરતા લોભ કરવો જ શું કામ જોઈએ? અમુક અમુક તો લોભ કરીને વાત જવા દો. એક ગામમાં એક શેઠ હતા. એ શેઠને બરાબર દરરોજનો નિયમ ભગવાનની પૂજા કરવાનો. ભગવાનની પૂજા કરે એટલે ભગવાનને ઘીનો દીવો કરે. દીવો કરે અને પગે લાગે, એક બે મંત્રો જે કાંઈ બોલવાની હોય, પ્રાર્થના કરવાની હોય, માગવાનું હોય, મગાઈ જાય. એટલે ભગવાન પાસેથી ઊભો થાય ને એટલે દીવો ચાલુ હોય એટલે દીવાને ફૂંક મારીને ઠારી નાખે. કે પ્રાર્થના થઈ ગઈ પછી હું દીવો રાખવાનો, દીવો ઠારી નાખે. આવું રોજ ચાલે. આજ દીવો ઠાર્યો હોય એમને રાખે, કાલે સવારે વળી પાછો ઈનો જગાવે. આટલો લોભિયો. અને બરાબર એને વ્યવસાય હતો વેપારનો. એટલે બાજુના ગામની અંદર બરાબર એને એક વખત ઉઘરાણીએ જવાનું થયું. એટલે વિચાર કર્યો કે આજ ઉઘરાણીએ જવાનો વારો છે તો લાવીને આજ બપોરે જ ત્યાં જાવ એટલે બપોરનું જમતો આવું એટલે ઘરે એક ટકનું ઓછું. એટલે બરાબર કાલ બપોરે જવાનો નિર્ણય કરી નાખ્યો. સાંજે સાંજે પોતાની પત્નીને કહી દઉં કાલ બપોરે મારી રસોઈ નહીં કરતા. એના પત્ની કહે કેમ, તમારે વળી કેમ ભૂખ્યા રહેવું છે? અરે ભૂખ્યા નથી રહેવું, મારે બાજુના ગામમાં ઉઘરાણીએ જવાનું છે એટલે સવારમાં જાવ ને એટલે બપોરે અહીંયા જમીને જ આવું એટલે એક ટકનું આપણે બચી જાય. ભલે કઈ વાંધો નહીં. સવારમાં શેઠ તૈયાર થયા, ભગવાનની દીવાબત્તી કર્યા. દીવાબત્તી કરીને ઉઘરાણીએ જવાનો એટલો હરખ હતો ને કે પોતાની પત્નીને કઈ નીકળી ગયા, જોજે પાછી ભૂલી જાતી નહીં, રસોઈ બનાવતી નહીં મારી, હું જાઉં છું. શેઠ ગયા. હવે ચાલતા ગયા. પેલા તો ચાલીને જવાનો સમય હતો, કઈ પેલા તો ગાડીઓ હતી નહીં. એટલે બાજુના ગામડે જવાનું હતું અને બરાબર અધ વચ્ચે પહોંચ્યા. બે ગામની વચમાં પહોંચ્યા, પોતાનું ગામ અને ઉઘરાણીનું ગામ. આ બે ગામની વચમાં પહોંચ્યા ને એને યાદ આવ્યું, લે આજ તો દીવો ઠારવાનું ભૂલી ગયો છું. આજ દીવો ઠારવાનું ભૂલાઈ ગયું, હવે શું કરવું? આજે મારું ઘી એમને બળી જાય હાવ કારણ વગરનું. હવે કરવું હું? શેઠે બહુ વિચાર કર્યો. પછી એને વિચાર આવ્યો, ઉઘરાણી તો કાલે હવા હે, પણ જોલું દિવેલ બળી જાય તો કઈ હાથમાં નહીં આવે, લાવ ઘરે વયો દાવ પાછો. આજ રસોઈ નહીં બનાવી હોય તો ભૂખ્યો રહી જાય, પણ ઘી વયું જાય ન હાલે. આવ્યો પાછો, ઘરમાં આવ્યો ને ત્યાં ઘરવાળીએ જોયો, લે તમે બપોરે પાછા આવ્યા, હજી મેં રસોઈ નથી બનાવી તમારી, તો આજ ભૂખ્યા રહો? અરે ભૂખ્યા રહેનો વાંધો નહીં, ઓલો દીવો ઠારતા ભૂલી ગયો તો ઘી બળી જાય. એના પત્ની કે તમે પણ ઠીક હો, એક દીવો ઠારવા હાટું તમે ન્યા ઠેઠી પાછા આવ્યા, તમે મને ન ઓળખી? મને ખબર પડી કે તમે આમ ગયા અને દીવો ઠારવાનું ભૂલી ગયા, મેં દીવો ઠાર નાખ્યો, તમે પણ મને ન ઓળખી શક્યા આટલા વર્ષ થયા. હવે જે થયું તે, અરે શું જે થયું તે, તમે ન્યા છકી પાછા હાલીને આવ્યા હોય, હવે પાછા જાઓ તમારા ચંપલા કેટલા ઘસાઈ જાય, તો તું મને ક્યાં ઓળખી? વળતા હું ચંપલ હાથમાં લઈને આવ્યો કે. પછી આ લોભિયાઓનું ધન તુતારા જ ખાઈ ન ખાય ન ખાવા દે એ આ જગતનો અસુર, આ જગતનો દાનવ છે. અને ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી અને દાનવોને છેતરી અને અમૃતનો કુંભ લાવી અને દેવોના હાથમાં આપ્યો. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા છે. દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થાય, એમાં દાનવો મર્યા છે, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે પાણીની અંજલિ છાટીને ફરી પાછા દાનવોને જીવિત કર્યા. અને એમાં બલિ રાજા પણ હતો. બલિને જાગૃત કર્યો, આશીર્વાદ આપ્યા અને કહે છે કે જાવ દેવો સાથે લડી અને એનું રાજ્ય પાછું લઈ લ્યો. વળી પાછું દેવો અને દાનવોનું યુદ્ધ થાય, એમાં દેવતાઓ હાર્યા છે, સ્વર્ગનું રાજ્ય બલિએ લીધું છે. ઘણો સમય વ્યતીત થવા લાગ્યો અને બલિ રાજાએ શુક્રાચાર્ય મહારાજને પ્રાર્થના કરી, બાપજી સ્વર્ગનું રાજ્ય મારી પાસે કાયમ માટે રહે એના માટે મારે શું કરવું જોઈએ? શુક્રાચાર્ય મહારાજ કહે છે કામ કરો, સ્વર્ગનું રાજ્ય તમારી પાસે રહે એના માટે તમારે 100 અશ્વમેઘ યજ્ઞ કરવા પડે. બાપજી આપ મુહૂર્ત આપો. મુહૂર્તની તૈયારીઓ થઈ. નર્મદાના કિનારે ભૃગુ કચ્છમાં અત્યારનું ભરૂચ, નર્મદાના કિનારે બલિ રાજાએ અશ્વમેઘ યજ્ઞની તૈયારીઓ કરી. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ થાય
દેવતાઓ આવી ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ અમને બચાવો, અમારું સ્થાન અમને પાછું આપો. ભગવાન કહે છે કે દેવતાઓ અત્યારે તમે તમારી જગ્યા ક્યાંક ગોતી લ્યો, હું કાંઈ નહીં કરી શકું, કારણ અત્યારે બલિ મારું યજન કરે છે, મારો યજ્ઞ કરે, હું એને કંઈ નહીં કરી શકું. અને આ બાજુ 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયા, 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલે. જો યજ્ઞ પૂર્ણ થઈ જાય તો બલિને ઇન્દ્ર બનતા કોઈ ન રોકાવી શકે. આ બાજુ દેવોની માતા અદિતિએ પયો વ્રત રાખ્યું. ફાગણ મહિનામાં 12 દિવસ માત્ર દૂધ પી અને ભગવાનની આરાધના કરી છે. 12 દિવસ સુધી દૂધ પીધું, પયો વ્રત કહેવાય. પયો વ્રત કર્યું અને ભગવાન પ્રસન્ન થયા. ચતુર્ભુજ નારાયણ આવી અને માતા અદિતિ અને કશ્યપ પાસે આવીને ઉભા રહ્યા છે. માતાએ વંદન કર્યા. પ્રભુ કહે છે કે માગો, માં શું આપું? અદિતિ કહે છે કે પ્રભુ મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી નથી જોવાતું, મારા દીકરાઓને એનું સ્વર્ગ પાછું અપાવો. ભગવાન કહે છે કે માં અત્યારે હું બલિને મારી શકું એમ છું નહીં, કારણ મારું યજન કરે છે, પણ માં તારું કરેલું વ્રત એટલે નહીં જાય. હું બલિને મારી ન શકું તો કાંઈ નહીં, પણ બલિ પાસે જઈ માગી તો શકું છું. હું યાચક બનીશ, હું ભિક્ષુક બનીને જઈશ અને બલિ પાસે હું માગીશ. અને એ સમયે માને સાંત્વના આપી ભગવાને ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ અંતર ધ્યાન કર્યું અને એમાંથી ભગવાન નાનું એવું વામનનું રૂપ લઈને પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય.